લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડોદરા શહેર નજીક ખટંબા તળાવમાં ખાબકેલી કારમાં સવાર વિદેશી વિદ્યાર્થી લાપતા બન્યો છે. તળાવમાંથી કાર મંડ્યા બાદ કારમાં સવાર એક પણ વ્યક્તિ નહીં મળતા સનસનાટી મચી છે. ફાયર વિભાગ અને એનડીઆરએફે 5 કલાકની મહા મહેનત બાદ કારને શોધી કાઢી અને બહાર કાઢવામાં સફળતા મેળવી છે. વડોદરા શહેર પાસે આવેલ ખટંબાના 35 ફૂટ ઊંડા તળાવમાં આજે વહેલી સવારે કાર ખાબકતા સનસનાટી મચી ગઈ હતી. આ કારમાં સવાર વિદેશી વિદ્યાર્થીઓનો કાર મળ્યા બાદ કોઈ પતો નથી. કાર ખાબકવાની દુર્ઘટનામાં કારમાં સવાર વિદ્યાર્થીઓનું શું થયું તે અંગેનું રહસ્ય બંધ રહેવા પામ્યું છે. વહેલી સવારે કાર ખાબકવાની બનેલી ઘટનાની જાણ ખટંબાના સ્થાનિકો દ્વારા વરનામા પોલીસને કરવામાં આવી હતી, જેમાં કાર ખાબકતા એક વિદેશી યુવક કાર પર ચડી મદદની બૂમો પાડતો હોવાનું સ્થાનિકોએ વરનામા પોલીસને જણાવ્યું હતું. ત્યારબાદ વડોદરા ફાયર વિભાગની મદદથી તળાવમાં કાર શોધવાની કામગીરી શરૂ કરી હતી. જોકે તળાવમાં બોટ દ્વારા કાર શોધવામાં મુશ્કેલી જણાતા રેસ્ક્યુ કામગીરી ઝડપી બનાવવા માટે પોલીસે એનડીઆરએફની મદદ લીધી હતી અને એનડીઆરએફ દ્વારા તળાવમાં ગોતાખોરોની મદદથી કારનું લોકેશન મેળવી કારને દોરડા વડે બાંધી ક્રેનની મદદથી ખેંચી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. વહેલી સવારે લગભગ ફૂલ સ્પીડમાં આ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તળાવ પર ફેન્સિંગ વાડ તોડી કારમાં સવાર લોકો સાથે કાર તળાવમાં ખાબકી હોવાની લોકચર્ચા હતી. જોકે તળાવમાં 5 કલાકની જહેમત બાદ કાર મળી આવી હતી, પરંતુ તેમાંથી કોઈ પણ વ્યક્તિ મળી આવ્યું નથી, જેથી કારમાં સવાર લોકોનું અંગેનું રહસ્ય અકબંધ રહ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આશરે 5 કલાકની શોધખોળ બાદ કાર મળી આવી છે, પરંતુ લાપતા ચાલકોનો કોઈ પતો મળ્યો નથી. સૂત્રો તરફથી મળેલ પ્રાથમિક જાણકારી મુજબ કારમાં સવાર વિદ્યાર્થી વડોદરા શહેર નજીક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વરનામા પોલીસે એનડીઆરએફ અને ફાયર વિભાગને 5 કલાકની મહેનત બાદ પણ કારમાં સવાર લોકોનો પત્તો મેળવવામાં નિષ્ફળતા મળી છે. જોકે હજુ પણ તળાવમાં રેસ્ક્યુ કામગીરી ચાલુ રખાઈ છે. હા, સવારે 7 વાગે પોણા 7 વાગે કોલ મળ્યો હતો વડોદરા ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કે ખટંબા ગામના જે તળાવ છે એમાં એક કાર તળાવમાં ઘૂસી ગઈ છે. તરત જ ફાયર બ્રિગેડના ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા. સવારે 7 વાગ્યાથી અત્યારે 3 વાગ્યા સુધી કામગીરી ચાલુ હતી. સવારે જે કાર છે એ મળતી નથી, કારણ કે પાણીમાં કઈ જગ્યાએ એક્ઝેક્ટ ડૂબી છે એનું ક્યાંય અનુમાન લાગી શકતું નહોતું. એ મુજબ તપાસ ઘણી કર્યા બાદ બપોરે 2 વાગે જેવી કાર તપાસ કરતાં ખબર પડી આ જગ્યા પર છે અને ત્યારબાદ પછી એને ગાડીના અંદર જે રસ્સા બાંધ્યા, ટોચન કર્યું અને ક્રેનથી બહાર ખેંચવામાં આવી. ગાડી જે છે GJ23 CF 9602 અર્ટિકા નામનું વાહન છે. આ વાહનમાંથી હજી સુધી કોઈ મળ્યું નથી. વાહનમાં કોઈ હતા નહીં, કારમાં અર્ટિકામાં. હવે કોણ ચલાવતું હતું અને કેટલા જણા હતા હજુ તપાસનો વિષય છે. પોલીસને આ સઘન માહિતી આપી દીધી છે, તો બાકી વધુ તપાસ પોલીસ કરશે. અત્યારે વાહન બહાર રોડ પર રાખ્યું છે અને અમારી ફાયર બ્રિગેડની ટીમ હજી પણ અંદર કોઈ હોય એમ કરીને શોધખોળ કામગીરી ચાલુ છે.